નમસ્કાર, માર્કેટ મૂવ સાથે હું સંજય દવે. માર્કેટની ગતિવિધિ ચડ ઉતર અને કેવું રહેશે માર્કેટની સાથે સાથે આવનારા દિવસોમાં કઈ કઈ કંપનીઓમાં અને કેવી રીતે તમારે રોકાણ કરવું જોઈએ તેની સમગ્ર વાતોને લઈને આપણે જે રીતે આવીએ છીએ માર્કેટ મૂવ્સ પ્રોગ્રામની અંદર. TV13નો આ વિશેષ પ્રોગ્રામ છે દર શનિવારે બપોરે 4 થી 4:30 અને અમારી સાથે માર્કેટના એક્સપર્ટ પણ જોડાય છે. આજે આપણી સાથે માર્કેટના એક્સપર્ટ જે જોડાયા છે એમની પાસેથી વાતો કરીશું, એમની પાસેથી વધુ માહિતી મેળવીશું અને એ માહિતીની અંદર તમારા માટે ક્યાં ક્યાં ધિરાણ કરવું, કેટલું રોકાણ કરવું અને કેવી રીતે તમારે માર્કેટની અંદર ધીરે ધીરે આગળ વધવું જોઈએ, ક્યાં ક્યાં ધ્યાન રાખવું જોઈએ, તમામ વાતોનો આપણે એમની પાસેથી જવાબ લઈશું અને આવનારા સપ્તાહમાં કેવું રહેશે માર્કેટ તેની પણ વાત કરીશું. તો આજના આપણા જે ગેસ્ટ છે નયનભાઈ પરીખ. નયનભાઈ પરીખ, આપનું સ્વાગત છે. નયનભાઈ, જે રીતે માર્કેટની અંદર લોકો એટલે કે રોકાણકારો એમની જે આતુરતા હોય છે માર્કેટની અંદર સોમવારથી લઈને શુક્રવાર સુધીના જે માર્કેટની અંદર ચડ ઉતર હોય છે એ ચડ ઉતરને લઈને એ લોકો એક્સાઇટમેન્ટ અનુભવતા હોય છે. પોતે કઈ રીતે કઈ સ્ક્રિપ્ટમાં રોકાણ કરવું એનું પણ એ લોકો એમાંથી શીખ મેળવતા હોય છે. આ ગત સપ્તાહની વાત જે કરીએ આપણે તો ગત સપ્તાહ કેવું રહ્યું અને કેમ એ પ્રકારે અને આવનારું સપ્તાહ કેવું રહેશે, શું કહેશો નયનભાઈ? આમ જો તો સંજયભાઈ લગભગ ગયા અઠવાડિયામાં 1.75 સમજો ને 0.5% જેવો સેન્સેક્સ વધ્યો અને માર્કેટ ઓવરઓલ લગભગ 7-8 દિવસ વધઘટ કર્યું. એટલે એટલીસ્ટ ગયું વીક આમ જુઓ તો સ્ટેડી રીતે સારું ગણાય અને ઘણા ફેક્ટર્સ છતાં વધ્યું એનું વધારે મહત્વ આપવું છે. એટલે શું હજુ યુએસના ટેરિફ ને બધાના પ્રશ્નો પત્યા નથી અને ટ્રમ્પ એક દિવસ કહે કે મારા મિત્ર છે અને પછી બીજે દિવસે યુરોપિયન યુનિયનને એમ કહે કે ના, આ લોકો ઉપર તો ઇન્ડિયા અને ચાઇના ઉપર 100% ટેરિફ નાખો કારણ કે આ તો રશિયાને મદદ કરે છે ઓઇલ લઈને અને યુક્રેન જોડે લડવામાં આ બે જ લોકો તેલ પૂરું પાડે છે રશિયાનું ઓઇલ લઈને. એટલે આગમાં તેલ નાખવાનું કામ આ બંને દેશો કરે છે, તેની પર 100% ડ્યુટી નાખો. એટલે જે ટ્રમ્પ છે એની હજુ અનસર્ટેનિટી ચાલુ રહી છે. એક આપણને સમય એમ લાગ્યું કે હવે એનું વલણ થોડું કૂણું પડ્યું છે પણ ફરી પાછું એમણે બીજે દિવસે ફેરવી વાળ્યું. એટલે એ પરિસ્થિતિ કારણ કે ટ્રમ્પ વાળી તો ચાલુ રહી. એમાં કોઈ જયારે કદાચ કંઈક આપણને લાગે છે કારણ કે એના કોમર્સ સેક્રેટરી બધા કહે છે કે ગમે ત્યારે હવે ટેરિફ અંગે કઈ સમજૂતી સધાશે, આપણા ડાયલોગ ચાલી રહ્યા છે. એટલે જો કંઈક એ સમજૂતી સધાય આવતા વીકમાં છે, હવે ચાન્સીસ એના કેટલા છે એ તો આપણને સમય જ કહેશે. તો હું ગણું છું કે થોડો આપણને એનો ફાયદો મળશે. બીજું, ગયા વીકમાં જુઓ તો જીએસટી ના રેટ ઘટવાની વાત નક્કી થઈને એના કારણે જે ઇકોનોમીને બળ મળશે એ લગભગ નક્કી થઈ ગયું. પણ છતાંય હજુ એફએમસીજી માં એટલો ઉછાળો નતો આવ્યો કારણ કે રૂરલ ડિમાન્ડ આપણને એમ લાગતું હતું કે થોડી વીક રહેશે. એ આ વીકે મને એમ લાગે છે કે જો પોઝિટિવ ચીજો થાય અને જીએસટી નો હવે જે સુધારો અને ઘટાડો અમલમાં આવી જાય 22મીએ તો એના કારણે જે પેલું ફેસ્ટિવ સિઝનની એક આખી પોઝિટિવિટી ક્રિએટ થાય તો નેક્સ્ટ વીકમાં હું માનું છું કે આવું જ ગયા વીકમાં જેમ 0.5% વધ્યું એમ કદાચ એક સાંકડા એક નેરો માર્જિનથી માર્કેટ પોઝિટિવ રહે એવું અત્યારે મને દેખાય છે. કોઈ એવા નેગેટિવ ન્યૂઝ આવવાના બહુ પેલા વકી છે નહીં. એટલે ફેડ રિઝર્વનું પણ પેલા ફોરેનના ફેક્ટર્સ જોઈએ તો અમેરિકાના ફેડ રિઝર્વમાં કંઈક રેટ ઘટે એવું લાગે છે. તો યુએસ ફેડ રિઝર્વના ચીફ અને ટ્રમ્પ જોડેના સંબંધો તો જરા તણાવ ભર્યા રહે જ છે. એટલે એના કારણે ખરેખર ટ્રમ્પના પ્રેશરથી નહીં પણ ખરેખર જયારે યુએસ ફેડ રિઝર્વને લાગશે કે આ રેટ ઘટાડવા જોઈએ જે અત્યારે લાગે છે કે લાગશે તો એનાથી ફરક પડશે. એટલે આ બધા ફેક્ટર્સ હું લાસ્ટ વીકના આ વીકના સમઅપ કરું છું. સાથે લિક્વિડિટી માર્કેટમાં છે એ આપણને આ જે 2-3 આઈપીઓ આવ્યા એમાં જે રીતે કાઇન્ડ ઓફ ઘણો ઓવર સબસ્ક્રિપ્શન થયું એ રીતે હું માનું છું કે જો રિટર્ન દેખાય તો લોકો પૈસા રોકવા માટે તૈયાર છે. આપણા ડોમેસ્ટિક ઇન્વેસ્ટર અને ડીઆઈઆઈ ના કારણે આપણું હવે ફોરેન ઇન્વેસ્ટર અને એફઆઈઆઈ તરફ આપણું જે ડિપેન્ડન્સ હતું એ ઘટતું જાય છે. એટલે એ બધા ફેક્ટર્સ હું અને આપણી ઇકોનોમીનું જે પેલું ફિલ્ડ છે બી આપણું 6.9% કહ્યું છે, આમ બી 10.5% લાગે છે. એટલે વર્લ્ડ ઓવર જો કોઈ ગ્લોબલ
સિનેરીઓમાં કોઈ સરખી ઇકોનોમી જો ચાલતી હોય અત્યારે અને 6.5% આપણે જોઈએ કે ગ્લોબલ જીડીપી નો ગ્રોથ અત્યારે લગભગ 2-2.5% આસપાસ ગણીએ તો 6.5% આપણું જે ગ્રોથ જે છે એ રીતે પોઝિટિવ લાગે છે. અને એનાથી મારા ખ્યાલથી વિશ્વભરના બધા રોકાણકારોને જે 2-4 માર્કેટ અટ્રેક્ટિવ લાગે એમાં ઇન્ડિયાનું ચોક્કસ નામ આવે એવું લાગે છે. બિલકુલ 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 નયનભાઈ, ખૂબ સરસ અને પોઝિટિવ વાત કરી રોકાણકારો માટે. આ ખૂબ સરસ વાત છે. નયનભાઈ, એફએમસીજી લેવલે એ ક્ષેત્રે કેવા પ્રકારનું માર્કેટ રહેશે અને રોકાણકારોએ શું ક્યાં ધ્યાન રાખવું જોઈએ? એફએમસીજીમાં શું આમ જુઓ તો બે મને પેલી એક લાસ્ટ વીકમાં વિરોધાભાસી વાત લાગી. એક તો એ કે જો જીએસટી ઘટે તો એફએમસીજી સેક્ટરને એક બૂસ્ટ મળવું જ જોઈએ, પણ હમણાં જયદેવસિંહે કહ્યું એમ ઘણી વાર એવું થાય છે કે સારા ખબર ઉપર ખરાબ ખબર આવી થઈ જાય છે. એટલે આપણને એમ દેખાતું હોય પોઝિટિવલી શું હું ને તમે વિચારીએ કે જીએસટી નો ઘટાડો નક્કી થઈ ગયો, ફેસ્ટિવ સિઝન આવી રહી છે, લોકો પાસે હાથમાં પૈસા છે, લિક્વિડિટી છે, તો એફએમસીજી સેક્ટર તો સારું ચાલવું જોઈએ. પણ અત્યારે એક રૂરલ જે ડિમાન્ડ વીક પડે એ બધાના કારણે ચોમાસું આ વખતે આપણું સારું રહ્યું છે, એટલીસ્ટ ઉપરથી અમુક જગ્યાએ તો થોડું એક્સેસ રહ્યું છે, પણ બાકીનું જેમ આપણે ગુજરાતમાં ગણું તો 100% પ્લસ થઈ ગયું છે. એટલે એટલીસ્ટ કોઈ ચોમાસાના કારણે એની તકલીફ નથી લાગતી. એટલે મને એમ છે કે એફએમસીજી સેક્ટર જો લાસ્ટ વીકમાં એવું મને ઉપરથી થોડું પ્રેશરમાં લાગ્યું એફએમસીજી સેક્ટર, પણ એ કેમ એ સમજમાં ના આવ્યું, કારણ કે એપરન્ટલી હું માનું છું કે એ કંઈક પોઝિટિવ રિઝલ્ટ બતાડવું જોઈતું હતું. અને અમુક વાર જેમ આપણને અચંબો થાય કે માર્કેટની પોતાની ચાલ હોય છે અને આપણને પોઝિટિવલી એમ લાગે કે આ બધી ચીજો સારી છે, છતાં પણ અમુક વાર માર્કેટ એને ડિસ્કાઉન્ટ કરી દેતું હોય છે. અને એ માટે હું ગણું છું કે અમુક ઇન્ટરનેશનલ પરિબળો પણ જવાબદાર છે. એટલે શું છે કે આમ જુઓ તો બધે યુદ્ધ ચાલ્યા કરે છે, આમ જુઓ તો વિશ્વભરમાં ઘણા ખરા દેશો મંદીમાં છે, ટ્રમ્પનું ટેરિફની બધી પ્રશ્નો ચાલ્યા કરે છે, એમનું જરા જે એકદમ થોડું ઇમ્પલ્સિવ, કોઈ વાર સારું કહેવું કોઈ વાર ખરાબ કહેવું એ બધું છે. અને એક વર્લ્ડ લીડર જયારે થોડું કન્સિસ્ટન્ટ અને રિસ્પોન્સિબિલિટી ના બિહેવ કરે ત્યારે હું માનું છું કે જે પેલું થોડા આપણને વિશ્વભરમાં આંચકા આવ્યા કરતા હોય છે એ આંચકા અત્યારે આપણે લોકો બધા અનુભવી રહ્યા છીએ. અને એટલે અમુક વાર આપણને એપરન્ટ સારા કારણો છતાં અને એમણે કારણો જણાવ્યા જ એ છતાં પણ આપણને એક પોઝિટિવ રિઝલ્ટ ના મળ્યું. એ બધું મને છેલ્લા 8 દિવસમાં જે રિવર્સ થયું એ ગમ્યું છે કે એટલીસ્ટ છેલ્લા 8 દિવસમાં હવે કંઈક પોઝિટિવિટી તરફ વાતાવરણ જઈ રહ્યું. નહીતર રોજ છાપું ખોલો ને કંઈક નું કંઈક ટ્રમ્પનું ચમકડું જાણવા મળે કે કંઈક નું કંઈક પેલા કતારમાં જઈને બોમ્બ નાખી આવે. એટલે આ બધી અત્યારે શું છે કે ગ્લોબલી આપણે બધા ભલે પોતાની બેરિયર્સ ઉભી કરીએ, ટેરિફ નાખીએ, પણ વી આર ઇન એન ઇન્ટરડિપેન્ડન્ટ ગ્લોબલ ઇકોનોમી. એટલે કતારમાં બોમ્બ પડે ને આપણને જરાય અસર ના થાય, અથવા રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ વકરે અને આપણે ત્યાં જરાય અસર ના થાય એવું માનવું મુશ્કેલ છે. અને વિશ્વની શાંતિ અત્યારે આપણે જોઈએ છીએ કેવી જોખમાયેલી છે. એટલે હમણાં છેલ્લે આપણે જોયું બાજુના આપણા દેશમાં નેપાળમાં કેવી જેનઝી દ્વારા સત્તા પલટો થવો, આટલી બધી એની અસર થવી, અને આપણું સાવ અડીને દેશ એ પહેલા ગયા વર્ષે બાંગ્લાદેશ. એટલે જે જીઓ પોલિટિકલ ફેક્ટર્સ છે, એટલે શું ધંધો કાયમ શાંત વાતાવરણમાં અને શાંતિ ભર્યા વિશ્વાસ ભર્યા માહોલમાં પ્રોસ્પર થાય છે. જ્યાં કંઈક પણ જરા એમાં ડામાડોળ થાય, સત્તા પરિવર્તન થાય, ધમાલ થાય, તોફાન થાય, આગ લાગે. હવે નેપાળની જીડીપી સાવ આના કારણે શું અસરમાં આવશે આપણને બધાને ખ્યાલ આવે છે. એટલે આ બધી ચીજોથી આપણે ભલે આપણી સ્ટ્રોંગ ઇકોનોમી છે પણ સાવ અલિપ્ત નથી રહી શકતા. એટલે શું આપણી પોતાની બહુ જ સ્ટ્રેન્થ હોવા છતાં જે પેલા વર્લ્ડમાં ધમાલ થાય છે એના કારણે આપણે ઇન્ડિયા ઇઝ પેઇંગ પ્રાઇસ એવું મને ટુ એન એક્સટેન્ટ લાગે છે. અને એ રીતે મને લાગે છે કે છતાં પણ આપણે 6.9% જે ગ્રોથની વાત કરીએ છીએ, જે ઓલમોસ્ટ વર્લ્ડમાં એક મેજર ઇકોનોમી કોઈ બી ઇવન ચાઇનાના વળતા પાણી જે આપણે જોઈ રહ્યા છીએ એમાં આપણે જે મારા ખ્યાલથી આગેકૂચ રાખી છે એમાં મને લાગે છે કે એપરન્ટ બધા જ કારણો છે એફએમસીજી સેક્ટરને પોઝિટિવ પરફોર્મ કરવાનું. બિલકુલ મને અત્યારે નથી લાગતું કે કોઈ આવતા વીકમાં અથવા આવતા સમયમાં, અને ફેસ્ટિવ સિઝન આવે છે
બીજી બધી ચીજો સારી લાગે છે. એટલે કંઈક ગ્લોબલ પરિબળો જો જરા બી થોડા અશાંત બી ઓછા થાય તો આપણે ત્યાં બહુ સારું થઈ જાય. અને આપણા પોતાના ફેક્ટર્સ બહુ સ્ટ્રોંગ છે. એટલે આ બધા ફેક્ટર્સ નેગેટિવ પણ રહે તો હું માનું છું કે આપણા ઉપર એટલી અસર નહીં પડે અને આપણી જે જીડીપી ફાસ્ટ ચાલી રહી છે એ આપણી વિકાસની યાત્રા વણથંભી ચાલુ રહે એમ મને દેખાય છે. બિલકુલ. હવે આપણે એવું વિચારીએ આવનારા સપ્તાહમાં માર્કેટ સોમવારથી ઓટો કે પછી કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે પછી બીજા કોઈ લેવલે એટલે કે કેવું રહેશે માર્કેટ અને શું શું કઈ ટિપ્સ મતલબ કયા કયા ક્ષેત્રમાં એનો ચઢ ઉતાર જોવા મળશે? એટલે આમ જુઓ તો આવતું વીક પણ મને પેલું નેગેટિવ નથી લાગતું. એટલે હવે પોઝિટિવ કદાચ આ વીકમાં 0.5% વધ્યું છે એટલું કદાચ ના વધે. અને હું કે જયદેવસિંહ બંનેમાંથી કોઈ જ્યોતિષ નથી એટલે શું એક્ઝેક્ટ માર્કેટની વાત કરવી કે પ્રેડિક્શન કરવા એ અઘરા છે. પણ કંઈક જેમ વૈશ્વિક પરિબળો એમણે કહ્યું એમ જો બહુ વધારે બગડે નહીં, એટલીસ્ટ સુધરે નહીં તો કઈ નહીં પણ વધારે બગડે નહીં. આ પેલું જેમ ઇઝરાયલ કતારમાં બોમ્બ નાખ્યા હોય કે એવું કશું કોઈક જનૂની પગલું જે જરૂરી નથી એવું જો ના લે તો પણ મારા ખ્યાલથી એટલી શાંતિ રહે એટલી તો આપણું પોતાની જે ડોમેસ્ટિક સ્ટ્રેન્થ છે એનો લાભ આપણા જે અહીંના શેર બજારમાં રોકાણકારો છે એને મળે. એટલે આપણે જે પોઝિટિવ કરીએ છીએ ઓવરઓલ નેગેટિવિટીમાં જે જતું રહે છે એ પણ મારા ખ્યાલથી જો કાબુમાં આવે તો હું નેક્સ્ટ વીક એમ જોઉં છું કે કંઈક થોડું સ્ટેડી અથવા સહેજ વધવું જોઈએ એવું એક અત્યારે અણસાર લાગે છે. અને દિવાળી ફેસ્ટિવ સિઝનની નજીક જે છે ફેબ્રુઆરી 22 થી આપણું જીએસટી નો પેલો સુધારો પણ અમલમાં આવશે. આ સાથે એક હું આઈટી સેક્ટરની વાત કરું તો આઈટી સેક્ટરમાં બે વાત થઈ. આઈટી સેક્ટર સુધર્યું પણ આઈટી સેક્ટર ઉપર જે પેલા અમેરિકામાં 25% નખાયું કે ભાઈ હવે જે પણ માણસો બહારની જે આઉટસોર્સ કરશે અમેરિકાની કંપની એને 25% ભરવા પડશે. એમાં મને સારી વાત એ લાગે છે કે આપણને ઇન્ડિયાને આઇસોલેટ નથી કર્યું. પેલું 50%માં તો ઇન્ડિયા ઉપર લગાડ્યું છે અને વિયેતનામ ને બીજા બધા દેશો પર નથી લગાડ્યું. એટલે આપણો ડિસ્ટિંક્ટ એક ડિસએડવાન્ટેજ થાય છે અમેરિકામાં એક્સપોર્ટ કરવા માટે. આઈટીમાં એટલીસ્ટ એ લોકો એવું કર્યું છે કે જે બી કંપની બહારથી આઉટસોર્સ કરે એટલે ઇન્ડિયાથી કરે કે ફિલિપિન્સથી કરે કે વિયેતનામથી કરે એ બધા ઉપર 25% એક એ લોકો એમ્પ્લોયમેન્ટ બહાર મોકલવા માટેની પેનલ પ્રોવિઝન કરે છે. અને એનું તો હજુ બિલ છે, કદાચ ક્યારે પાસ થાય છે નહીં. અમુક વાર ટ્રમ્પ એવી વાતો કરતા હોય છે કે જે કદાચ એમની જ્યુડિશરી પણ માન નથી રાખતી. પણ એ બધી ચીજમાં પણ હું માનું છું કે જો એનું બિલ બની ગયું તો એનો અર્થ કે એટલીસ્ટ સરકાર એ બાબતમાં સિરિયસ છે. અને જો એ પણ કાયદો બન્યો અને જો 25% લાગ્યા તો આપણે સમજીએ કે આપણે મોટા ભાગનું આઈટી એક્સપોર્ટ બધું અમેરિકા કરીએ છીએ. એટલે આપણું એક ઓવર ડિપેન્ડન્ટ આપણું ટોટલ એક્સપોર્ટ અમેરિકામાં $90 બિલિયન જેવું છે. આપણું આઈટી નું એક્સપોર્ટ એક મેજર રૂપે છે. આપણે અહીંયાથી જે કરીએ 60% બધા વધારે આઈટી એક્સપોર્ટ અમેરિકામાં કરીએ છીએ. એટલે આપણે અમેરિકા ઉપર નિર્ભર છીએ. અને એ એકદમ જો 25% આપણી ઉપર પેનલ અથવા કોઈ પણ બહારના આઉટસોર્સિંગ ઉપર પેલું પેનલ લગાડે પેનલ્ટી તો અથવા તેનું ડ્યુટી તો આપણને એ થાય અથવા ટેક્સ તો મુખ્ય તકલીફ હું એમ માનું છું કે આપણા આઈટી સેક્ટરની જે મોટી કંપનીઝ છે એ બધી કંપનીઝના પ્રોફિટ માર્જિન દબાઈ શકે. એટલે 25% લાગે તો અમેરિકાની જે કંપની જોડે આપણે લોકોએ કોન્ટ્રાક્ટ કર્યા હોય એ બધા કહી શકે કે મારે તો હવે ટેક્સ સાથે તમારી કોસ્ટ 100 ની જગ્યાએ 125 પડે છે તો તમે 10-12%, 15% તમે બેર કરો અને હું 5-10% બેર કરું. એવું કંઈક વાત જો થાય તો એ એગ્રીમેન્ટ થકી આપણા જે આઈટી સેક્ટરની કંપની છે એના પ્રોફિટ માર્જિન પર અસર પડે. અમુક વાર આ બધું સેટલ ના થાય ત્યાં સુધી જે કામ છે એમાં અબેયન્સમાં આવે. અમુક વાર ત્યાં સુધી કદાચ એમ્પ્લોયમેન્ટમાં અથવા આપણે ત્યાંનો કોઈ પગાર વધારો હોય આઈટી સેક્ટરનો એ બધું અસરમાં આવે. એ બધી ચીજો એક લાગે છે. અધરવાઇઝ આઈટી સેક્ટર તો આપણે ત્યાં સ્ટ્રોંગ પરફોર્મન્સ વાળી એક સેક્ટર છે અને આમ સારું થવું છે પણ એ ગ્લોબલ ફેક્ટરના કારણે કદાચ આપણે ત્યાં અસરમાં આવે. ઓટો સેક્ટર મારા ખ્યાલથી અવેઇટ જ કરે છે કે જેવા જીએસટી ના કોઈક પેલા રિડક્શન થાય એમાં કંઈક ઓટો સેક્ટરને એનો ફાયદો થાય અને ડિમાન્ડમાં આપણે કહેતા નથી પણ ઓલમોસ્ટ આ સ્ટિમ્યુલસ જેવું જ છે. કારણ કે આપણે શરૂઆતમાં જોયું કે ઇન્કમ ટેક્સનો એક ફાયદો લોકોને મળશે
અને હવે જો જીએસટી નો પણ ફાયદો મળે તો આપણે ઓફિશિયલી ભલે સ્ટિમ્યુલસ ના કહીએ અને અત્યારે ભલે આપણે ત્યાં મંદી નથી એટલે કોઈ સ્ટિમ્યુલસ ની જરૂર નથી, બિલકુલ. પણ છતાં પણ ગ્લોબલ અનસર્ટેનિટીને આપણે થોડું કાબુમાં રાખવા માટે જે આપણી ઇકોનોમીને વેગવંતી બનાવવા માટે આ બધા સ્ટેપ્સ લીધા છે, એ બધામાં મારા ખ્યાલથી આ સેક્ટર્સ એટલીસ્ટ આઈટી, ઓટોમોબિલ, એ બધાને મને એફએમસીજી પણ લાગે છે કે આવતા સમયમાં આવતા મહિનામાં સારું રહેવું જોઈએ. એટલે આ બધા સેક્ટર્સ મને અત્યારે સારા દેખાય છે.